ચિત્રા ફુલસર વોર્ડના ભાજપના ઉમેદવારોએ મતદારોને ગુલાબનું ફૂલ આપી બહોળી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી। ચિત્રા ફુલસર નારી વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કીર્તિબેન દાણીધારિયા, હીરાબેન કુકડિયા, રાકેશભાઈ બારૈયા તથા ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુરુવારના રોજ ચિત્રા જીઆઈડીસી ખાતે લોક સંપર્ક યોજ્યો હતો। આ તકે મતદારોને ગુલાબનું ફૂલ આપી મતદાન કરવાની અપીલ કરાઈ હતી। भारत माता की जय। रविवारे भारतीय जनता पार्टी ने सौ मत आपे એવું તમારે ટોપ ઉપર બેઠા બેઠા બધા જાહેરાત વંદે માતરમ વંદે માતરમ। યસ ભારત માતા કી। રવિવારે સવારે વહેલા ઉઠી મતદાન કરી દેજો। તેજસભાઈ વચ્ચે એ ઓમભાઈ હું એમને મદદ અમે 5 વર્ષ ગત 5 વર્ષમાં જેટલા કામ કર્યા છે એ પત્રિકામાં અમે છાપ્યા છે। અમે એવું મારું નામ કીર્તિબેન હિતેશભાઈ દાણીધારિયા છે। ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી મેં ઉમેદવારી નોંધાવેલી છે। ગત ટર્મમાં અમારા વોર્ડમાંથી 3 કોંગ્રેસ અને હું એક ભાજપની ઉમેદવાર જીતેલા। તેમ છતાં મેં રાજ્ય સરકારની 37ની ગ્રાન્ટ મુજબ કામ કરી અને ચિત્રા ફુલસર નારી વોર્ડની તમામ સોસાયટીઓ કવર કરેલી છે। તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓનો લાભ મેં આખા વોર્ડને અપાવેલો છે। અમે 4 ઉમેદવારમાં 1 નંબરમાં ઉપેન્દ્રસિંહજી ચુડાસમા, 4 નંબરમાં કીર્તિબેન દાણીધારિયા, 12 નંબરમાં રાકેશભાઈ બારૈયા અને 17 નંબરમાં હીરાબેન કુકડિયા એમ 4 ઉમેદવારો આ વર્ષે ચૂંટણી લડી રહ્યા છીએ। તમામ જનતાને અમે આજે અપીલ કરી રહ્યા છીએ કે ગયા વર્ષે તમે જે મૂકેલો મારા ઉપરનો વિશ્વાસને સાકાર કરેલો છે અને આ વર્ષે પણ તમે અમારો ઉપર જે વિશ્વાસ મૂકશો એ વિશ્વાસ અમે તમારો તૂટવા નહીં દઈએ। અમારી આખી પેનલને તમે જંગી બહુમતીથી જીતાડો એ જ આશા સાથે અમે તમને અપીલ કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય। ભાવનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એમાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન ઉપર અમારી પેનલ ચૂંટણી લડી રહી છે। એમાં 1 નંબર ઉપર છે ઉપેન્દ્રસિંહ ચુડાસમા, 4 નંબરના ક્રમ ઉપર છે કીર્તિબેન દાણીધારિયા અને 12 નંબરના ક્રમ ઉપર હું રાકેશભાઈ દુલાભાઈ બારૈયા અને 17 નંબરના ક્રમ ઉપર છે હીરાબેન કુકડિયા। અમે ભારતીય જનતા પાર્ટીનો એક જ મંત્ર છે કે વિકાસ વિકાસ ને વિકાસ। તો ચિત્રા ફુલસર વોર્ડમાં લગભગ દરેક જગ્યાએ 80થી 90% કામ પૂરા થઈ ગયા છે, જેમાં ભૂગર્ભ ગટર હોય, આરસીસી રોડ હોય, બ્લોક્સ હોય કે કોઈ પાણીનું હોય તો અમે લગભગ કાર્યો પૂરા કર્યા છે અને જે કાંઈ બાકી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના અમારા સંસ્કાર છે કે એ કાર્ય પૂરા કરવા। અને આ જ રીતે અમે સૌને અનુરોધ કરી રહ્યા છીએ કે રવિવારને 21 તારીખ છે તે દિવસે સૌ ખૂબ જ સવારના સમયે જ મતદાન સારા પ્રમાણમાં કરે, કોઈ આળસ વગર, તો ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। એ વાત 100% સાચી છે। ભારત માતા કી જય। વંદે માતરમ।